સુરતના કડોદરામાં ગેસના બાટલાને લઈને હત્યાનો બનાવ સામે આવ્યો છે તો શ્રીનિવાસ ખાતે ગેસના બાટલાને લઈને હત્યા નિપજાવવામાં આવે છે। ગેસના બાટલાની બાબતે હત્યા કરવામાં આવે છે। બબાલમાં બાપ અને દીકરા પર હુમલો કરવામાં આવ્યો હતો। અજાણ્યા ઈસમો દ્વારા ચાકુથી હુમલો કરાયો હતો તો હુમલો કરાતા બાપ દીકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા। ત્યારે બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રતિક નામના દીકરાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાને લઈને કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો સુરતના કડોદરાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે જ્યાં શ્રીનિવાસ ખાતે ગેસના બાટલાને લઈને હત્યા નિપજાવવામાં આવે છે। ગેસના બાટલાની બાબતે હત્યા કરી નાખવામાં આવે છે। તો આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આ બબાલમાં બાપ અને દીકરા પર હુમલો કરવામાં આવ્યો। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાઈ ગયા છે। જે અક્ષય, સુરતના કડોદરાના શ્રીનિવાસ ખાતે ગેસના બાટલાને લઈને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસથી આપણે જો વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લામાં જે પ્રમાણે હાલ અત્યારે ગુનાખોરી વધી રહી છે દિવસે ને દિવસે, અને ખાસ કરીને કડોદરા વિસ્તારની જો વાત કરીએ તો કડોદરા વિસ્તારમાં જે પ્રમાણે પરપ્રાંતીય વિસ્તારો વધુ છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક ગુનાખોરી વધતી જતી હોય છે। ત્યારે વધુ એક હાલ અત્યારે હત્યાનો બનાવ જે છે સામે આવ્યો છે અને ખાસ કરીને કહી શકાય કે શ્રીનિવાસમાં ગત રોજ એક ગેસના બાટલા બાબતે બબાલ થઈ હતી અને બબાલને લઈને જે અજાણ્યા ઈસમો છે તે દુકાનદાર જે બાપ દીકરા ત્યાં દુકાન ચલાવે છે તેઓને ત્યાં પૂછપરછ કરતા ઉડાવ જવાબ આપતાની સાથે જે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને અજાણ્યા ઈસમો દ્વારા તેઓ ઉપર બબાલ કરતાની સાથે ચાકુ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ચાકુ દ્વારા હુમલો કરાતાની સાથે જ બાપ દીકરા જે બંને છે તે ઘાયલ થયા હતા અને વધુ જે ઈજા પહોંચતાની સાથે તેઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ ગંભીર હોવાને કારણે તેઓને સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં દીકરા પ્રતિક જે છે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે કડોદરા પોલીસ જે છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે અને આજે સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે। જી નિરાલી। જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો હુમલા કરતા બાપ દીકરો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન પ્રતિક નામના દીકરાનું મૃત્યુ નિપજ્યું છે।